એન શું કહેવાય? હેર પિન કોને પહેરાવી? ડેડી ને પહેરાવો. મેકઅપ કર દે જલ્દી જલ્દી જલ્દી. તો આવી રીતે છાશમાં એડ કરી દેવાના હોય, પછી થોડું ઘણું પાણી મિક્સ કરી નાખવાનું અને એમાં બાફવા દેવાના. કાજે બફાવા દેવાના. આમાં છે ને એકદમ મસ્ત સ્પાઇસી, ટેસ્ટી અને ફૂલ ટેંગી સ્મેલ આવે છે. હેલ્પ કરવા આવી ગયા છે અંજુ ભાભી, કાય ભાભી, અને જાનુ એડ કરે છે ગુંદા. કેવું લાગ્યું શાક? બહુ મસ્ત. શાક બહુ મસ્ત બનાવ્યું, ટેસ્ટી. ચાચી સોડા કે ઓમ ભાનવે નમઃ, ઓમ ભગાય નમઃ, ઓમ પુષ્ણે નમઃ, ઓમ હિરણ્યગર્ભાય નમઃ, મંત્ર ઓમ મનીષગે નમઃ, સપ્તસતી આવે 720 મંત્ર. ઓમ આદિત્યાય નમઃ, ઓમ સવિત્રે અમે છેલ્લે યાદ કરાવજો. ઓમ અલ્પાય નમઃ. ગુડ મોર્નિંગ મારી વાલી યુટ્યુબ ફેમિલી. તો મમ્મી લોકો યોગા કરીને આવી ગયા છે ઘરે અને ચા પીએ છીએ હવે અમે. હા, અમે તો કોફી જ પીએ છીએ, પણ ચા ની ટેવ હતી ને એટલે ચા બોલાઈ જાય છે. 1 વર્ષથી 1.5 વર્ષથી આપણે કોફી પીએ છીએ. એની પહેલા ચા પીતા હતા. અચાનક ચા મૂકી દીધી ને કોફી સ્ટાર્ટ કરી અચાનક દીધી. નહીં, કામાખ્યા દર્શન કરીને હું આવી ને. હા એમ, એટલે મીન્સ એવું કઈ ઓલું નહીં, પણ પછી મૂકી છોડી દીધી. ઈચ્છા થઈ કે કઈક છોડીને આવીએ એમ, એટલે ઘરે આવીને પછી છોડી દીધી. મમ્મીએ છોડી, પછી મેં છોડી. પછી નીત કે મમ્મી નથી પીતી, મારે નથી પીવી. અને મેરેજ થયા પછી જાનું કે મારે નથી તમે નથી પીતા તો મારે નથી પીતા. જાનવીએ ચા છોડી દીધી. એટલે અમે ત્રણે હવે કોફી પીએ છીએ. તો અત્યારે હવે મમ્મી ને પપ્પા બંને જાય છે મારા મામાના ઘરે, કે ઈ લોકોના ઘરે આજે છે ને એવું ફંક્શન છે કે 10મી વાર દેવી ભાગવત નું વાંચન કરવાના છે મામી, અને એની પોથી યાત્રા ને એવું બધું છે આજે. મીન્સ પોથી સ્થાપન કરવાનું. પછી પોથી યાત્રામાં કોઈ હોતું નથી, ખાલી અમે લોકો ને એના 2 ભાઈઓની 4-5 જણા ભાભી જ વાંચે છે દેવી ભાગવત, પણ 10મી વાર પોતે વાંચે છે, ઘરે જ વાંચે છે. પણ એની એવી ઈચ્છા હોય અહીંયા આવીને આમંત્રણ આપી જાય કે તમારે આવવાનું છે ને તમારે પોથીજી લેવાના છે એમ, અને જ્યાં વાંચવા બેસવાનું છે ત્યાં પોથીજી પધરાવવા માટે થઈ. એટલે દર વખતે અમને કેવા આવે એટલે અમે જઈએ. અત્યારે હમણાં અમારે 7:30 જવાનું છે. નાઈ ધોઈને ફ્રેશ થઈને હમણાં અમે લોકો 2 જણા જઈશું અને 10 દિવસ માટે દેવી ભાગવતી વાંચશે. 10 દિવસે પૂરું કરી દેશે. મીત ને જાનવી 1 દિવસ જઈને દર્શન કરી આવશે. આખો દિવસ ચાલુ છે, સવારે 7 થી રાતના 7 વાગ્યા કે 8 વાગ્યા સુધી, જ્યાં સુધી રોજના 120 પેજ વાંચે. બહુ ઝાઝા પેજ વાંચે. 120 પેજ રોજના વાંચે છે. તો ફ્રેન્ડ્સ, મમ્મી ના પપ્પા જે આવ્યા છે પોથી યાત્રામાં અને ઘરે આવી ગયા છે, અને અમે બી શાવર લઈ લીધો છે. શાવર લીધા પછી હવે નાસ્તો બનાવવાનો પ્લાન છે. તો નાસ્તામાં શું બનાવે છે? પૌવા બનાવે છે, અને એની માટે બધું પ્રિપેરેશન થઈ ગઈ છે પૌવાની. મસ્ત મસ્ત પૌવા આજે નાસ્તો કરવાનો છે. અને આજે અમારે રોટલો જમવા જવાનું છે. ગઈકાલે બી ગયા હતા અમે રોટલો જમવા, એનો બ્લોગ લીધા ભૂલી ગયા અમે. આજે જવાનું છે દાદીમાના ઘરે, નાનીમાના ઘરે જવાનું છે આજે જમવા. અને રાત્રે એક બીજો પ્લાન છે. રાત્રે શું પ્લાન છે? આપણા ઘરે જમવાનું કીધું છે બધાને. આપણા ઘરે જમવા બોલાવ્યા છે બધાને. અને શું જમાડવાનું છે? ગુંદાનું શાક. આજે જમાડવાનું છે બધાને ગુંદાનું શાક. તેનો બી વ્લોગ શૂટ કરશું આખો પ્રિપેરેશનનો, કાચા, અને તમને બતાવશું. હું પહેરાયું તે? એન શું કહેવાય? હેર પિન કોને પહેરાવી? ડેડી ને પહેરાવો. મેકઅપ કર દે જલ્દી 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 મેકઅપ કર દે. હું વિડિયો ઉતારો. અને આ બધાને તારી સુટકેસ તો બતાવી દે. જો મારી નાની સુટકેસ નવી. આ તારી સુટકેસ દેખાડ દે. આમાં હું પહેર્યું છે? બધું બતાય માસીને. શું છે એમાં? ધારુસ કરે. શેની પિન છે? ઈ પપ્પા નથી નાખવાની માથામાં? ડેડી ને નાખી દે. બધી નાખ દેજે. ઓલું કાર્ડ નાખ્યું જો. સીધા કેટલા ઓલું કાર્ડ નાખ્યું. આ હેર પિન. આ હેર પિન કાર્ડ નાખી. તે પહેરાવી હતી ને ડેડી ને? તે કાઢી મે નથી કાઢી, હું મારી દઉં. હવે પિન ઈ નાખી દે. પિન નાખી દે. જોઈ ઝીણી ઝીણી. સામે ઓલાની મેકઅપ કર. લઈ લે. એ બ્રશ લઈને બ્રશ કે અહીંયા આમ કરતે. અહીંયા નાખ દે. અહીંયા દેખાય. લાવ નાખ દો. આમ ખોલીને નાખવાની.
પછી બ્રશ ને મેકઅપ પ્લેન કરતે મેકઅપ બ્રશ માં મારતે બીજી નાખવી છે લાવ નાખ દો લાવ કે સાથે મારા ઘરે ખાંડવી બીજે જમવા જાવ તો એ ખાંડવી લાવ આને કદાચ રીતે ઢોસા બનાવતી ને તે ઢોસા ખાવાનું મન છે બ્રેડ હાઈતી કે ને વો મીઠા જે ખબર આવે છે ને કાઢ નાખ બધી હો આજે ચૈત્ર મહિનાની અમાસ છે એટલે હું આ શ્રીફળ છે નાળિયેર એની અંદર કુલર ભરી રહી છું જે કીડિયારું માટે હોય છે ક્યાંય પણ ઝાડ નીચે ઝાજી કીડી હોય કે કીડીની રાફડો હોય કે કીડીનું ઘર હોય ત્યાં જઈને અમે નાળિયેર મૂકી દઈશું એટલે ચોમાસામાં એ લોકોને ચાલે આખું ભર્યું હોય એટલે ઊંડું થોડુંક અંદર જમીનમાં દાટી દેવાનું એટલે ચોમાસામાં જયારે કીડિયાને કાંઈ ન મળતું હોય ત્યારે આમાંથી લોકો ભોજન કરી શકે ચૈત્ર મહિનાની અમાસને દિવસે કરવાનું હોય પૂનમને દિવસે થાય અને અમાસને દિવસે પણ થાય 2 દિવસે કરવાનું હોય હેલો ફેમિલી, તો અત્યારે થઈ ગઈ છે ઇવનિંગ અને જાનુ બનાવે છે ગુંદાનું શાક કેમ કે આજે અમે ઇન્વાઇટ કર્યા છે રાજભાઈ જીભાઈ ને એ બધાને જમવા માટે. તો ગુંદાનું શાક પ્રિપેર થાય છે. રેસીપી ઘણા લોકો માંગતા હતા કે ગુંદાના શાકની રેસીપી અમને બતાવો કે શું રેસીપી હોય છે, કેવી રીતે બને છે. તો આજે અમે તમને એ બી બતાવશું કે કેવી રીતે ગુંદાનું શાક બને છે. તો ગુંદાના શાકમાં મેઇન વસ્તુ હોય ગુંદા, જેના અમે ઠળિયા કાઢીને રેડી કરી નાખ્યા છે. જે ખરાબ હતા એ બી રિમૂવ કરી નાખ્યા. પછી હોય આવી રીતે છાશ જોઈએ થોડી ઘણી, જેમાં આપણે બાફવાના હોય. પછી શું શું જોઈએ નહીં, ઇન્ગ્રેડિયન્ટ્સ કહું છું. પછી આ છે ડુંગળીનું પ્યુરે, પછી ટમેટાનો પ્યુરે અને આખા લસણ યુઝ કરીએ છીએ અમે ગુંદાના શાકમાં, અને ગ્રેવીમાં ફોલેલા લસણ બી યુઝ કરીએ છીએ. તો પહેલા ગુંદાને ખોલીને પછી 3-4 વાર પાણીમાંથી કાઢવાના અને ધોવાના, સાફ કરવાના કે જેનાથી એની જે ચિકાશ હોય એ દૂર જતી રહે. એટલા માટે એ બધું કર્યા પછી જો આવી રીતે છાશમાં એડ કરી દેવાના હોય. પછી થોડું ઘણું પાણી મિક્સ કરી નાખવાનું અને એમાં બાફવા દેવાના. કાજન બફાઈ જાય પછી બધું મિક્સ કરવાનું. સોલ્ટ બી આવી રીતે એડ કરી દેવાનું જાજુ બધું, એટલે મસ્ત બફાઈ જાય. તો આજે અમારા ઘરે અખિલ કાકા, ફૈબા બંને બાની ખબર કે પૂછવા આવ્યા છે. કાબા કેમ રહ્યો તમને હવે? સારું છે ને? તો વાંધો નહીં. દાદા બી મેં વાતો સાંભળે જ બધાની. ફૈબાને થોડીક તકલીફ થઈ ગઈ છે. કા ફૈબા? ચાલવાની તકલીફ થઈ ગઈ બધા ખડા મસાલા નાખવાના. લવિંગ છે, તેજ પત્તા છે, આ મોટી એલચી છે, પછી તેજ પત્તા છે, આ ડબલ ફૂલ છે, જીરું છે, એ બધું એડ કરવાનું. તેલ આવી જાય ને પછી તો આમાં તેલ મૂક્યું છે ગરમ થવા માટે, અને આ સાઈડ થાય છે બફાઈ છે. કા મસ્ત મસ્ત ગુંદા બફાય છે. બાકી બધું મોસ્ટલી રેડી થઈ ગયું છે. હવે ખાલી વઘાર કરવાનો. વઘાર કરવાનો, ગ્રેવી મિક્સ કરવાની, અને પછી બધું થઈ જાય પછી લાસ્ટમાં ગુંદા એડ કરી દેવાના. કાજા પછી જમવાનું રોટલા બનાવીને. તેલ આવી ગયું હોવાથી બધું એડ કરવામાં આવે છે. કા ડુંગળીનો પ્યુરે એડ થઈ ગયું છે. પોટેટો, આ ટમેટાનો એ તો પછી નાખવાનું છે, વાર છે. પહેલા તમારે ડુંગળીનો પ્યુરે એડ કરવાનો, પછી ટમેટાનો પ્યુરે એડ કરવાનો. કાજા હજી તો ટમેટાને વાર છે. એને એક સીટી મારી દો એટલે કાચું નો રે, બફાઈ જાય સરસ. લસણ કાચું ન રહે ને એટલે બાફવું પડે થોડું ઘણું, કેમ કે આખો યુઝ કરવાનો છે. તો પછી એક સીટી લાગી જાય ને એમ, પછી કાચું ન રહે અને ખાલી ખોટું ટેસ્ટ બગાડે નહીં. આમાં છે ને એકદમ મસ્ત સ્પાઇસી, ટેસ્ટી અને ફૂલ ટેંગી સ્મેલ આવે છે. અને અત્યારે એડ થઈ ગયું છે ઓલરેડી આદુ, હળદર અને લસણ, અને આપણે ડુંગળી તો એડ થઈ જ હતી પ્યુરે એમાં. અને મમ્મી બનાવે છે રોટલા બંને તાવડી ઉપર, જો એક તાવડી બીજી તાવડી. મમ્મી ફૂલ સ્પીડમાં, હા ફૂલ સ્પીડમાં રોટલા બનાવે છે મમ્મી. ચાલો તું શું કરવા માંડી હવે? ભગા થઈ ગયા કા?
એટલે સાફ સફાઈ થાય જો દૂધ ઢોળ્યું છે બેને લસણ બફાઈ ગયું છે હા એ સાફ કરે જ નહીં બતાવીશ લો વ્યુઅર્સ ને જો લસણ એ બફાઈ ગયું છે મસ્ત મજાનું હવે એ બી એડ કરી દેશું અમે અને આમાં થાય છે ચા ગરમા ગરમ રોટલા બતાવ્યા મમ્મી રોટલા બતાવ્યા ને ડબલ તાવડીમાં હમણાં મમ્મી ધબધબાટી બોલાવી જો ટીપીને હો ઓલા થાબડીને નહીં નથી હા એ. મારા મમ્મી જેવા રોટલા શીખવાડે. તારે ધીરે ધીરે થવા તો માંડ્યા છે આવડી જશે. એક વર્ષમાં આવતા ચૈત્ર મહિનાના અમાસના દિવસે તે મસ્ત રોટલા બનાવી નાખ્યા. તો આમાં છે ને સિંગ તલ ને મગજતરી નાબીનો જે ક્રશ કરેલા છે ને પાવડર એ નાખ્યું પછી ટમેટાની પ્યુરી નાખી મેગી મસાલાના પેકેટ નાખ્યા અને મરચું નાખ્યું મીઠું નાખ્યું અને આખું લસણ જે બાફ્યું હતું ઈ પણ એવું કરી દીધું છે. આટલી વસ્તુ એડ કરી છે તો થોડીક વાર એને પાણી નાખવાનું છેલ્લે ગુંદા રોટલો બનાવવાનું ચાલુ થઈ ગયું છે. મસ્ત મસ્ત એકદમ ટેસ્ટી બની ગયું છે પાણી એડ કરે છે હવે જાનવી કાજલ પાણી શું કામ એડ કરવાનું છે રસા નાખે. રસો કરવાનો હોય ને અચ્છા ગ્રેવી તો થઈ ગઈ હતી પણ પછી એમાં ચણા ઓલા ગુંદા નાખીએ તો બધું ખોલે જેવું થઈ જાય. હા. આ થોડું ગ્રેવી વાળું થોડું રસા વાળું હા શાક. મસ્ત મસ્ત સબ્જી તમે જોતા જ રહ્યો છો ટેસ્ટ પૂરતો મરચું એડ થઈ ગયું છે આપણે એવું લાગે ને તો જાન ઇન્ગ્રેડિયન્ટ છે ને નીચે લખી નાખશો ડિસ્ક્રિપ્શનમાં કાજલ એટલે લોકોને બનાવવું હોય ને તો એની મેથડ ઈઝી થઈ જાય એ લોકોને તો મરચું એડ થાય છે અત્યારે સ્વાદ પ્રમાણે મીઠું તો એડ કરી જ દીધું છે અમે મરચું એડ કરી દીધું હતું પણ પણ થોડુંક એવું લાગ્યું કે ઓછું લાગે છે એમ એટલે એક્સ્ટ્રા એડ કરવામાં આવે છે હેલ્પ કરવા આવી ગયા છે અંજુ ભાભી કાંઈ ભાભી અને અને જાનું એડ કરે છે ગુંદા એડ થાય છે અંદર મસ્ત મસ્ત બફાઈ ગયા છે અને હવે શાકમાં એડ થાય છે ગ્રેવીમાં જોઈ લો આવી છે રેસીપી આખી અમે છે ને ડિસ્ક્રિપ્શનમાં એડ કરી દઈશું કે કેવી રીતે શું શું ઇન્ગ્રેડિયન્ટ્સ છે અને પ્રોસેસ ન સમજાય ને તો પૂછી લેજો પ્રોસેસ અમે ફરીવાર બતાવી દઈશું તમને પ્રોસેસ આખી કાજલ તો અમે જમવા ગયા હતા સવારે તો ભાભી ને જાનો બે વ્લોગ શૂટ કરતા ભૂલી ગયા છે નાની માના ઘરે જમવા ગયા હતા કા તો આ તો આળસોડી છે જ તે ભાભી આળસોડ્યા થઈ ગયા એની હરવાર જાનવી ને કોઈ દી શૂટ કરવો જ ન હોય હા અમે ગયો હતો નાનો મસ્તો આજે આ છે ને ડેડી સાથે જમતી તેવો હા બીજો બસ એ જ છે. તો હા, એવો એને કરવો જ ન હોય ને મને ખબર હોય ને જો અમારા ઘરે કોણ આવ્યું આદુ નાની નાની ગુટકલ આ બાજુ જોશો હાય કહી દેતો હાય કહી દે હાય એ જતે રહી જો 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 રમવા વહી ગયો કોણ છે કોણ આવી ગયો અમારા ઘરે હા હે ને ડાય દીકો છે મારો ડાયો દીકો કા હાય કહી દે તો હાય કહી દે જલ્દી કહી દે ચાલ કેટલા બધા લોકો જોવે છે આપણા વિડીયોઝ જલ્દી કહી દે ચાલ હાય કહી દે તો બા ને ફઈબા બે આવી ગયા છે હોલ પર હા લ્યો આવ્યો મારા ભાભી કામ કરે છો શું કરે જોઈ લઈએ આપણે રોટલો મસળી દે છે હું લોટ મસળી દઉં છું એટલે માસીનો હાથ બહુ ન દુખે ને બાકી હું રોટલા બનાવું તો રાત્રે કોઈ જમે જ નહીં. એટલા સરસ રોટલા તો પછી હે ને? બહુ મસ્ત ડાયરેક્ટ બહારથી જ લાવવા પડે કા પછી તો હા, બીજો કઈ ઓપ્શન જ ન રહે રોટલા લાવવા પડે એનો તો વાંધો નહીં દાંતે લાવવા પડે એ રોટલો જાનવી રોટલો બનાવવાની તૈયારી કરે છે શીખે છે રોટલો મસ્ત બનાવ્યો પણ બન્યો સરસ હવે એક રોટલો પેલા લઈ લેવો પડશે સરસ બનાવ્યો મસ્ત હાથે ઘડીને બનાવ્યો જો જોરદાર આવડો શું થાય છે મેકઅપ નું કીધું શું છે શું કે છે આધુ ઓગળી ગયો છે તે ક્યાં મૂક્યો છે દાદા ને કીધું નવું ફ્રીજ લઈ આવો. ફ્રીજમાં મેકઅપ ઓગળી ગયો એમ? ફ્રીજમાં મૂક્યો છે ઓગળી ગયો ને એટલે મારે તો તમે નવું લાવ્યો ને એ મારે લઈ જવાનું આ મારું છે ને તમને ત્યાં આપી જવાનું બદલી નાખવું છે ફ્રીજ હા તમારું ફ્રીજ મારે લઈ જવાનું ના મારું ફ્રીજ તમારે ઘરે મૂકી જવાનું એવું કરશું કેમ આપણે બે પકડીને જઈએ. મને છે ને મને તમારા ઘરે કઈ કે છે ઈ સાંભળો ઈ શું કે છે સાંભળો શું કે છો તારે 22
તમે મારું ફ્રીજ લઈ જાઓ, હું તમારું ફ્રીજ લઈ જાઉં. ઓકે. ઓકે. રમકડાનું નહીં હો પાછું. જાનવી માતાજીની સુખડીની તૈયારી કરે છે. સુખડી પ્રસાદ બનાવે છે. નવા ઘઉં આવ્યા છે તો નવા ઘઉંમાંથી પેલા સુખડી બનાવીએ. લાડુ બનાવવાના હોય પણ અત્યારે ગરમી બહુ છે ને આ ગુંદાનું શાક ને રોટલા ને એની સાથે લાડુ તો બધા મજા ન આવે એટલે ગરમ ગરમ સુખડી. અંજુ અત્યારે શાકની અંદર અમારે મીઠની હાળી જોવે છે. શાક અમે તૈયાર કરી નાખ્યું છે. ઈ ખાલી ખાલી ચમચો ફેરવવા આવી ચમચો છે. ફેરવવા આવી છે. એટલે કોઈને એવું થાય ને કે એને જ બનાવ્યું લાગે. તો પછી બધાને લાગવું જોઈએ ને કે હું કામ કરું છું. અમારા મીઠની હાળી આવ્યા છે અંજલિ. ઈ શાકમાં ખાલી ચમચો ફેરવવા જ આવ્યા. ના ના આજે મારી દીકરી થઈને આવી છે. મીઠની સાડી તરીકે જમવાનું નથી કીધું કઈ. એવું કીધું? હા એમ? તો ઠીક. તો મીઠની સાડી તરીકે જમવાનું થઈ ગઈ. જો ને જમાશે તમે વારે વારે મને મીઠની સાડી ન કહેતા. હા જો પછી હું સાચું મીઠની સાડી કરીશ તો અને મીઠને ખૂબ ખર્ચો કરાવીશ. હા બરાબર ને? આમ તો હું છું જ તે પણ આમ થોડી જો બધું લઈને આવી છે ઈ. એમ નહીં, આ બધું શું થાય? એ થોડાક એ જ છે ને દાદાને કહેતા આજે હતા, બોલાવો પડે. આજે દાદાને કહેતા હતા. મને કરી દે આવું બધું. જો ઈ એને અડવા દે અને કરવા દે. મને કર. આ બધું પણ આમાંથી લગાડ તો ખરી. ઓલી પીન ક્યાં ગયા ત્યાં? લેખિતા ગયા નથી. એમાં નહીં હોય ઊભી રહે લઈ આવી. આ બ્રશ તો બધા એમ છે. તો હે? ઈ સેવિંગ નું છે. હા. ચા પીતી છે. હા. આજે મને આમાંથી એક બે બ્રશ દે. હે આજે આ પહેરે. આમાંથી એક બે બ્રશ બધા મને દેતી દેજો તું. ઓકે બધું આમ જો. પાછી કે ઓકે કઈ પિન લગાડવાની છે દાદાને? આ ક્યાંથી લઈ આવી તું? આજે ઈ પીન નહીં, આ મોટી મોટી. આ ઓલી રહી ને, આ મોટી રેડિક વાળી. પહેલા રિપીટ નાખવાની પછી ઓલે થઈ નાખવાની. આ મોટી છે ને એ બનાવી દે પેલા ઓલા મસ્ત મૂકી દેવાના. વાળ છે ને ઈ મસ્ત થઈ જાય. હા. લે પછી હવે આવ. હવે પછી મને મેકઅપ તો કરી દે. હાલ આ બધા અલગ અલગ લે લગાડ દે મને. પેલા પિન લગાડવાની છે. હા, લગાડ દો પ્લીઝ. પીન લગાડતા પછી ના થાતું. ઠીક આ? લાવ બોલ દો. લગાડ. આ તો હા. ઈ નો પડાય. ઈ ઈ દાંતિયો પાછળ મોઢે કર્યો makeup છે. પડશે મારે. મેકઅપ લગાડ દે ખાલી. હાલો સરસ સરસ કરી દો મેકઅપ. હા ફેશિયલ કરી દે, આઈબ્રો કરી દે. કરી દીધો ને? હા. લાવ મમ્મી તમારે મહેમાન આવી ગયા છે અમારા ઘરે. આદ્યા જમવા બેસે છે. મારા ફોનમાં આદ્યા શું જમે છે? છાશ, રોટલો, આજે તો શું જમે છો? ગુંદાનું શાક, લસણનું શાક. રોટલાનું શાક. ઠીક. કોણે બનાવે છે? વાસી. કોણ એનું નામ શું છે? શું છે? એ બા આવી ગયા છે. જો હેડાઈ બેડાઈ કરીને હો ભાઈ. બ્લોગમાં આવવાના છે પાછા એટલે. નીલભાઈ શું કરે છે? હાય કર દે. સોનલબેન આવી ગયા છે. લ્યો. વિશુબેન શું કરે છે? બેઠા છે? ઠીક. હા. મહિમને શું કરે છે? મહિમના માહીબેન ચાચી ક્યાં છે? ચાચી ક્યાં છે? ચાચી ક્યાં છે? અહીંયા આવી જા, આમ નો જવા. જા. ચાચી પાસે જા. લાઈટ છે. હા. અહીંયા મહિમના અહીંયા મહિમના એક ગીત ગાને. એક ગીત ગાઈ લે. ગીત ગાને. જોરથી ગાન, સોસા ગાન આવે. અને તું મહાકાળી માનો ભક્ત છો તો કેમ કરે મહાકાળી માં? આ ઝૂલી માસીને બતાવ સરખું. પછી કેમ કરે? આમ કેમ કરે? કેમ કર? અહીંયા જોઈ. અહીંયા જો મહિમના અહીંયા જોઈન કરતો. એમ કરે માતાજી. પછી કેમ કરે? એને કેવું લાગ્યું શાક? બહુ મસ્ત.
જાનભાઈ ઢોકળાનું શાક બહુ મસ્ત બનાવ્યું, ટેસ્ટી. એને ચાલો બધા જમવા. ચાલો આવી જાય હો. સુખડી મસ્ત બનાવી છે. ખોટા વખાણ નથી કરતા હો, તમને એમ થાય vlog માટે ખોટા વખાણ, પણ સાચું કહીએ. આ સ્માર્ટ વોચ છે મેં કીધું આ કોની એ લોકો એના birthday ઉપર લીધી સ્માર્ટ વોચ. હે મજા પડી જાય સોફે બધા એને ચોળી ચોળી જમવાની. રામાનો જમાડે છે ત્યાં. હે જે ગણોય જમાડે છે ત્યાં. સુખડીની પ્રસાદી આવી ગઈ એટલે જે ગણોય અમાસ છે. એટલે તો પછી દક્ષિણ આપો ત્યારે ઉભા થશો. કાંઈ વાંધો નહીં, દક્ષિણા આપી દઈએ. જાનવી પીરસે છે નીલની ફરમાઈ સાથે પૂરી કેટલી બોલજો મારો ભાઈ રોટલો ખાતો એટલે તો અમારે બીજું કઈ નહીં મારો ધક્કો ફરી ગયો ભાઈ નીલે રોટલો ખાતો એટલે મારો ધક્કો ધક્કો પડી ગયો તો હા, મારો ભાઈ વાહ પેલી વરાજુ ભાઈ જિંદગીમાં હેરાન કરી નાખે ખાવામાં કેવો સરસ બેસી છે. જગ્યાનો પ્રભાવ જગ્યાનો માણસનો હા હા પ્રભાવ તો હોય નહીં યાર જેવો જેવો છે તમારો પ્રભાવ રુદ્રવાળો ડોક્ટર આપણી મોકલ જો. એ બા લે જો. આય આજુ ચાવી છે. આને કરો. નહીં નહીં કોનો બ્લોગ જોતો તો તું? કોનો? અમને બધાને જમાડીને હવે જાનુ, મીત, જુલી માસી, રાજુ માસા બધા જમવા બેઠા છે. ટૂંકમાં શુકલ પરિવાર. આજ શું કામ જમાડ્યા આજે અમાસ હતી ને તો આ રાજુ માસા છે ને બહુ હોશિયાર, એટલે છે ને પૂન લેવા માટે. પણ સારું થયું ને ઈ બાને અમે જઈમાં પૂન લીધું, કેવી જલસા કર્યા. 10 રૂપિયા ફોન લઈને ફેરતો હતો. ના હવે હું 10 નહીં લઉં, 1000 રૂપિયા લઈશ. આ જયમીન છે અને આમનું નામ શું છે? નૈતિકભાઈ. આ લોકો જમી લીધું. જરૂર નથી જો બહુ મસ્ત ટેસ્ટી ગુંદાનું શાક હું તમને બતાવું. હા તપેલું ભરીને હતું, હવે અત્યારે તળિયું છે. તમારી અલગ છે. હા યાર સુખડી માટે આ લોકો કઈક બાંધતા હોય એવું લાગે છે. અરે બનાવેલી છે ને. બહુ મસ્ત સોફ્ટ સુખડી બનાવી છે હો. બહુ મસ્ત છે. બહુ એટલે બહુ મસ્ત. લે માસીએ તો પાછી માસાને ખવડાવીને પ્રેમ વ્યક્ત કર્યો. લે હવે પાછી જાનુને ખવડાવી. વાહ. હવે મીતને ખવડાવી. મમ્મી મસ્ત જાનનું શાક બનાવ્યું છે ચકાચક એટલે મસ્ત બધા જમી રાતે બીતાવું રે ચાચી સોડા કે એમ નહીં, ચાચી સોડા. ચાચી નહીં, માસી સોડા. કેતો કેતો કેમ આપણે બે ચાચી બે હવે પાછા ધમધમાટી હો હમણાં કોલ્ડ ડ્રિંક્સ ની. સોડા કે પાણીવાળી સોડા કે પાણીવાળી સોડા એમ કયો. આધ્યા શું પીવે છે? મહિમ ને શું પીવે છે? પાણીવાળી સોડા કે જો તૂટી પડ્યો પણ જો તો ખરો પી ગયો એકલું પાણી છે તો પી ગયો. આ કોને કાઢ્યું પાણી નાખી નાખીને દેવાનું સોડા? એ છોકરીઓ સોડા